વડોદરા મહાનગરપાલિકામાં આવતા ફાયર વિભાગની ભરતી જેમાં તત્કાલીન ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સહિત અનેક લોકો ઇન્ટરવ્યૂ આપવા આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકામાં આવતા ફાયર વિભાગની ભરતી આજે ચીફ ફાયર ઓફિસરની ભરતી તત્કાલીન ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સહિત તમામ લોકો ઇન્ટરવ્યૂ આપવા આવ્યા હતા। તત્કાલીન ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે મીડિયાને ઇન્ટરવ્યૂ આપવાનો ઇનકાર કર્યો હતો। ચીફ ફાયર ઓફિસરની ભરતી માટે અનેક લોકો આવ્યા હતા। આ મલાઈદાર જગ્યા માટે અનેક લોકોએ ગોડફાધરની શરણે પણ ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે। આ મામલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું નિવેદન સામે આવ્યું છે। આજે કોર્પોરેશનની વિવિધ પ્રકારની ભરતીની લઈ પ્રક્રિયા ચાલી રહ્યા, જેમાં આજે ફાયર વિભાગની પણ વિવિધ કેડરની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ફાયર વિભાગનું મહત્વનું પદ ગણાતું એવું ચીફ ફાયરની ભરતી માટે અનેક લોકો આવ્યા છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત તજજ્ઞો દ્વારા તમામના ઇન્ટરવ્યૂ લેવામાં આવી રહ્યા છે। વિવાદમાં રહેલા તત્કાલીન ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ પણ આવ્યા છે। એમનો પણ હક છે એટલે આવ્યા છે। સાથે જેટલા પણ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ ચાલી રહી છે તેને લઈ જ આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચીફ ફાયર ઓફિસરની જાહેરાત હતી। જાહેરાત માટે અત્યારે લેખિત મૌખિક ઇન્ટરવ્યૂ છે અને ઇન્ટરવ્યૂ માટે આવેલા છે। તત્કાલીન ચીફ ફાયર ઓફિસર પણ આવ્યા છે શું કહેશો? એ તો સર દરેકનો હક છે, એ તો આવે ને, એમને તો કેમ ના આવી શકે। એટલે હા, હું પણ ઇન્ટરવ્યૂ આપવા જ આવ્યો છું। આજે કોર્પોરેશનમાં જે વિવિધ ભરતીઓની પ્રક્રિયા ચાલી રહી છે અને એમાં ફાયરમાં પણ વિવિધ પ્રકારની ભરતીઓ વિવિધ કેડર માટે ચાલી રહી છે। એમાં ચીફ ફાયર ઓફિસર માટે આજે 10 જેટલા લોકોના ઇન્ટરવ્યૂ કન્ડક્ટ થઈ રહ્યા છે। ડીવાયએમસી અને અમારી જે તજજ્ઞ અને એની કમિટી છે આજે ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરી રહી છે અને જે નિયમ મુજબ હશે એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે। સર, જે પૂર્વ જે પાર્થ કરીને તેને સસ્પેન્ડ કરવામાં આવે છે એ પણ આજે ઇન્ટરવ્યૂમાં આવે છે, એના માટે શું થશે? એટલે જે પાર્થ બ્રહ્મભટ્ટ અને અન્ય પણ જેની સામે ખાતાકીય તપાસ કે પગલાં ભરાયેલા હોય કે સસ્પેન્ડ થયેલા હોય કે ટર્મિનેટ થયેલા હોય, એ જેમણે ઇન્ટરવ્યૂ માટે અપ્લાય કર્યું છે તો ઇન્ટરવ્યૂ એ પ્રક્રિયા એવી જ છે કે જેમાં આ બધું ચકાસવાનું હોય છે અને એમાં જે ચકાસી એમની લાયકાત, એમની એલિજિબિલિટી, એમના સર્ટિફિકેટ્સ એ બધું ચકાસી અને એ ચકાસવા માટે થઈને જ અમે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ। ઇન્ટરવ્યૂ આપવાનો હક છે, એક ઇન્ટરવ્યૂ આપશે પણ એ નિયમ પ્રમાણેની કાર્યવાહી કરવામાં